છોટાઉદેપુર જિલ્લામાં કળિયુગી પુત્રએ પોતાના જ પિતાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે। મારી મમ્મીને કેમ મારે છે તેમ જણાવી માથા અને પગમાં લાકડાના ફટકા મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા પિતાનું ઘટના સ્થળે જ મોત નિપજાવવામાં આવ્યું હતું। આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ 11મીના રોજ પાવી જેતપુર તાલુકાના બોરધા ગામે રહેતા નગીનભાઈ બાબુભાઈ રાઠવાના ઘરે પુત્ર બંસિંગભાઈ નગીનભાઈ રાઠવા અને બાકાભાઈ રાઠવા પોતાની મોટરસાયકલ લઈ રાત્રિના સમયે જઈ એકબીજા સાથે ઝઘડો તકરાર કરી બાકાભાઈએ મૃતક નગીનભાઈને ધક્કો મારી નીચે જમીન પર પાડી દીધા હતા અને પુત્ર બંસિંગે લાકડા વડે પિતા નગીનભાઈને મારી મમ્મીને કેમ મારે છે તેમ જણાવી માથા અને પગમાં લાકડાના ફટકા મારતા ગંભીર રીતે ઘાયલ કરી ઘટના સ્થળે તેમનું મોત નિપજાવ્યું હતું। આ ઘટના સંદર્ભે રામસિંહભાઈ મંગળિયાના રાઠવા બોરદા અને પાવી જેતપુર જિલ્લા છોટાઉદેપુરને નગીનભાઈ બાબુભાઈ ઉર્ફે બાબુડિયાભાઈ રાઠવાનું મોત નિપજાવનાર બંસિંગભાઈ નગીનભાઈ રાઠવા અને બાકાભાઈ ઉર્ફે બકલાભાઈ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। કરાલી પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલ તારીખ 12 એપ્રિલના રોજ એક ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ બનાવની હકીકત એવી છે કે આ કામે જેમનું મર્ડર થયું છે એ નગીનભાઈ બાબુભાઈ રાઠવા કે જે છે એ બોરતા ગામ તાલુકો જેતપુર પાવીના રહેવાસી છે। તેમને તેમના પરિવારજનો તેમના પત્ની અને બાળકો સાથે અવારનવાર ઝઘડો થતો હોય। ગઈ તારીખ 9/4/2025ના રોજ પણ એમના પત્ની અને બાળકો સાથે ઝઘડો થયેલો હતો। એમાં એમના પત્નીને એમને મારેલો હતો। એ અનુસંધાને એમના દીકરાને જે આ કામના આરોપી છે બનેસિંગને જે 20 વર્ષના છે એમને સારું નહીં લાગતા એમના પિતા સાથે ઉગ્ર બોલાચાલી ઝઘડો કરી અને ઘર પછી છોડી દીધેલું હતું અને તે ત્યાંથી પોતાના કાકાના ઘરે રહેવા માટે જતા રહેલા હતા। બાદ 11 તારીખના રોજ ફરીથી આ કામના બંને આરોપીઓ બનેસિંગભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના પુત્ર છે અને જે બકાભાઈ કે જે મરણ જનાર નગીનભાઈના સગા નાના ભાઈ છે, બંને બાઇક ઉપર ત્યાં ફરીથી એમના ઘરે આવે છે મરણ જનારના અને ત્રણેય વચ્ચે બોલાચાલી થાય છે, ઝઘડો થાય છે અને મારામારીમાં બકાભાઈ છે એ નગીનભાઈને નીચે પછાડી દે છે અને એમના છાતીના ભાગ ઉપર બેસી ગળાનો ભાગ પકડી લે છે અને જે બનેસિંગ જે આરોપી છે એ પોતાના હાથમાં જે લાકડું રહેલું હોય એ લાકડા વડે માથાના ભાગે અને શરીરના અન્ય ભાગ ઉપર લાકડાથી ફટકા મારે છે અને આ સમયે ત્યાં જ પાડોશમાં રહેતા મરણ જનાર નગીનભાઈના સગા કાકા રામસિંહભાઈ મંગળિયાભાઈ રાઠવા આવી જતા આ બંને આરોપીઓ છે ત્યાંથી વધુ માર મારતા અટકે છે અને જે હાજર માણસોને ધમકી આપે છે કે આ બાબતે જો કોઈ પોલીસને જાણ કરશો કે ફરિયાદ કરશો તો એમને પણ મારી નાખવામાં આવશે। આમ છે જે બનાવ છે એ નગીનભાઈનું મૃત્યુ થતાં ખૂનમાં જે છે ખૂનના બનાવમાં પરિવર્તિત થાય છે। આ સંદર્ભે કરાલી પોલીસ સ્ટેશનને ગઈ તારીખ 12 એપ્રિલના રોજ જાણ કરવામાં આવતા કરાલી પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે। આ કામના બંને આરોપીઓને છે હસ્તગત કરવામાં આવેલા છે અને આ કામની આગળની તપાસ કરાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીકે પંડ્યા નાઓ ચલાવી રહ્યા છે। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।